જરા મોંઘવારી જોતા ક્યાંથી પૂરું પડે ગરીબ માણસ ખાવાનું કરવું કે કપડાનું કરવું એમ કેતો હોય ભગવાન દે તો ખાય નગર બેહે એમને છોકરા એમને હા તો એ તો એમને જ છે ને ભાઈ હેલો નમસ્કાર દોસ્તો, હું છું અનિકેત અડિયા અને ફરી એકવાર તમારો વ્લોગ વિડીયોમાં સ્વાગત છે. દોસ્તો, આજે અમે લોકો એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ, એવા છોકરાઓ જેમના મમ્મી કે જેઓ મજૂરી કરી અને પોતાનું ઘર ચલાવે છે અને મજૂરી કરીને એટલું કંઈ મળતું નથી અને કઈ રીતે ઘર ચલાવવું એ મુશ્કેલ થતું હોતું હોય છે. તો આજે એ માતા સાથે વાત કરીશું, તેમના પરિવાર સાથે વાત કરીશું. અને દોસ્તો, આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જોતો હોય છે કે આ પરિવારનો વિડીયો બનાવીએ, તમારા સુધી પહોંચાડીએ અને તમે બધા જ લોકો જે પણ થાય તમારી સપોર્ટ કરો, જેનાથી આવા ઘણા જ પરિવાર છે જેના સુધી પહોંચી શકીએ અને પરિવારના જીવનમાં બદલાવ લાવી શકીએ. તો ચલો દોસ્તો, પરિવાર સાથે મળીએ અને પરિવાર સાથે વાતચીત કરી અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરતો. વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક માસી માસી શું નામ છે તમારું? સોનલ. સોનલબેન. સોનલબેન ક્યાંના રહેવાસી છો તમે? અમે ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લાના. અને પરિવારમાં કોણ કોણ છે તમારે? અમારા પરિવારમાં છે પણ ત્યાં ઓછા છે ભાઈ, વૈયા ગયા બધા ઉપર વૈયા ગયા. ઉપર વૈયા ગયા છે. અને તમે અત્યારે સુરત કેટલા ટાઈમથી રહો છો અહીંયા? અને 7-8 વર્ષથી રહી છે. 7-8 વર્ષથી રહો છો. શું કામ કરો છો તમે? એ આ એમ માલ લાવે એ ધંધો કરીએ છીએ ભંગારનો. ભંગારનો ધંધો કરો છો. અને કેટલા છોકરા છે તમારે? અમારા 7 છોકરા છે. 7 છોકરા છે. તમારા 7 છોકરા? મારા જ છે. 3 લડકીઓ ને 4 છોકરા. 3 છોકરી અને 4 છોકરા છે. અને આ છોકરાના પપ્પા શું કામ કરે છે? ઈ આ ભંગારનો ધંધો કરે ભાઈ. ભંગારનો ધંધો. ભંગારનો ધંધો કરે છે. આ ભંગારનો ધંધો. એમાંથી કેટલા રૂપિયા કમાઈ લે છે? એ તો ભાઈ કારક મળે છે ને કારક નોય મળે મજૂરી, એવું છે ને કે બાંજુમાં પગાર હોય તો આપણે થાય એટલો પગાર આવે છે. આમાં કઈ નક્કી નહીં ભાઈ, કારક નોય મળે. કાલે ગયા તો ખાઈ લઈ આવ્યા, તેમ શું કરવાનું ભાઈ? એવું છે. હા. તો આ છોકરાનું ને 7 છોકરાનું ખાવાનું એ કઈ રીતે થાય બધું? ભગવાન દે તો ખાય નગર બેહે એમને. છોકરા એમને હા તો એ તો એમને જ છે ને ભાઈ. એવું છે. આ છોકરા કે ભણતા તો નહીં હોય ને? ભણતા નથી. કેમ ભણતા નથી? અહીંયા બે કઈ થોડુંક અજાણ્યું પડે ભાઈ, કાસવું પડે એમ થાય. જઈ એક નહીં ને. હા જઈ એક. હજી થોડાક મોટા થાય ને પછી નિહાળે મેકલવાના છે. થોડીક બુદ્ધિ આવે ને પછી. કઈ નહીં, છોકરા છે તો ભણાવજો, ઉતાર ચડાવ તો જિંદગી છે આવ્યા કરે. હા એ મોટા થાય પછી મેકલવાના છે ભાઈ. મોટા થાય પછી? હા પછી મેકલવાના. આમાંથી તમને મળી રહી કે પછી ખાવામાં ન મળી રે ભાઈ? એમ તો કે છે કારક મળે ને કારક ન મળે અમારે. અને અહીંયા જોઈએ તો છોકરા પાસે કપડા અને બીજા નથી અત્યારે? કપડા ભાઈ એ તો હોય તો ક્યારે નગર એટલે બધું જરા મોંઘવારી જોતા ક્યાંથી પૂરું પડે ગરીબ માણસ ખાવાનું કરવું કે કપડાનું કરવું એમ કેતો હોય. સાચી વાત છે. દોસ્તો, આ સુરત છે, સુરતનો કેનાળ વિસ્તાર છે કે જ્યાં પરિવાર રહે છે. પરિવારમાં 7 છોકરાઓ છે, એમના મમ્મી પપ્પા છે, મજૂરી કરી ઘર ચલાવે છે અને ઘણીવાર મજૂરી મળે તો ઘણીવાર નથી મળતી. ઘણીવાર ખાધા વગર પણ સૂવું પડે છે એવું કહે છે. વ્યવસ્થા જગ્યા આપો ને તોય સારું છે ગરીબ માણસ અમને. અહીંયા ભાઈ મ્યુનિસિપાલિટી વાળા તો અમને હેરાન કરે, રાવાય દેતા નથી ભાઈ. નહીં રાવા દે ભાઈ. તો લાયકી નો જે 2-3 વખત ઝૂંપડું પાડ્યું ને વીકન એમ કરે ભાઈ. અહીંયા હેરાન બહુ કરે મ્યુનિસિપાલિટી વાળા. આ બહુ હેરાન કરે ભાઈ. ક્યાંક ગરીબ માણસ ને થોડીક જગ્યા આપો ને રહેવાની તોય સારું કહેવાય. રાત નું બધું ભાગી જવું પડ્યું. સામાન હતું એ બધું લઈ લઈને વ્યાજ જાય. ખાટલો હતો એ લઈને વ્યાઈ ગયા મ્યુનિસિપાલિટી વાળા. હા ખાટલો લઈને વ્યાઈ ગયા છે ભાઈ. કાંઈ નથી રાવા દેતા, બહુ યાર. સામાન હોય ને એ ભરીને વ્યાજ જાય ભાઈ. પ્યારમાં ઓઢવાનું હોય એ લઈને વ્યાજ જાય, કાંઈ રાવા દેતા નથી. બધું લઈને ભરીને જ વ્યાજ જાય ને ભાઈ. કાંઈ ન રાવા દે, કાંઈ નથી રાવા દેતા. કઈ નહીં દોસ્તો, આ પરિવાર છે તમે જોઈ શકો છો, રહેવા માટેની જગ્યા નથી. રહેવા માટે પણ હેરાન કરતા હોય છે. સાથે સાથે રાતે કપડાની ચોરી થઈ જાય છે, વસ્તુની ચોરી થઈ જાય છે.
અને એક તો કામ ન મળવાના લીધે હા, એમ ભાઈ. માણસ ભાઈ, મજબૂર એક થઈ તો જાય માંડ છે. ગરીબ માણસ ભાઈ લાવતા હોય પાકે પૂરો, એમાં પાછા ઈ હેરાન કરીને લઈને વયા જાય ભાઈ. હવે જો આ ખાટલા નાના નાના પોયરા ભાઈ ખાટલો લઈને વયા જાય. હવે આમાં જીવ જનતામાં હુવે માંડ કરીને ગરીબ માણસ વસ્તુ લેતા હોય આપણે. થોડીક મકાન જેટલી જગ્યા આપી જાય ને તો બસ છે ભાઈ. તો આવા નાના છોકરા હેરાન ન થાય જાય હોય ને અમારા ગરીબના. રૂપિયા વાળા તો ભાઈ ગમે ના સગવડતા કરીએ કે અમે રૂપિયા ગરીબ તો ક્યાં જવાના એમ. દોસ્તો જોઈ શકો છો કે જે 7 છોકરા છે, 3 છોકરીઓ છે, 4 છોકરા છે, આટલો મોટો પરિવાર છે અને મજૂરી કરવા માટે કામ કરવા માટે શહેર આવતા હોતા હોય છે અને આ ઘર ચલાવવા માટે બધી જ જીવન જરૂરી વસ્તુ જોતી હોય છે. ઘર ચલાવવા માટે ખાવાનું હોય છે, નાના છોકરા હોય તો તેમના કપડાં જોતા હોય છે, રહેવા માટેની સગવડ જોતી હોય છે. પરંતુ આ બધી જ સગવડનો અભાવ હોવાના કારણે આ લાચાર મજબૂત પરિવાર છે. તો આ વિડીયો તમારા સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ એ જ છે કે તમારાથી જે પણ બને એ સપોર્ટ કરજો. આ નાના છોકરાના કપડાં હોય, આ પરિવારને ખાવાનું રાશન હોય, તમારાથી બનતો સપોર્ટ કરજો, જેના સુધી અમે આ વ્યક્તિ સુધી પહોંચાડશું, આ પરિવાર સુધી પહોંચાડશું અને આ પરિવારના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરશું. બસ દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા